હવે બે જણા પેકિંગ કરે એટલે આવું જ થાય અમારી જોડે. જા જા જા. હા અમે જેવું વિચારેલું ને એવું થયું છે. સી નહીં ઇટ્સ અ બેબી ગલવાડું. ફાઇનલી ડેકોરેશન થઈ ગયું છે. લાઈક મને જેવું આવડ્યું છે એવું મેં કોશિશ કરી છે લાઈક થોડું ડેકોરેશન કરવા. સારું છે, રડતી નહીં એ. આ બ્રેકની બહુ જ જરૂર હતી કેમ કે મારું દિલ્હી એક્સપ્રેસ હાઈવે આ શું હાઈવે બનાવ્યો છે તો આ ટ્રીપના સ્પોન્સર છે ને. સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફાઇનલી આજે ટાઈમ આવી ગયો છે, પેકિંગનો ટાઈમ છે આજે. અને મેં છે ને થોડા ઘણા કપડાં કાઢી લીધા છે. મારો કુર્તો ફિટિંગ થઈને આવી ગયો છે, બહુ જ મસ્ત કુર્તો લાગે છે. તો આજે થોડું પેકિંગ કરવાનું છે. અને પ્લસ હમણાં છે ને રોસાનો ફોન આવ્યો હતો કે કાલે ક્રીધાની અને એની મમ્મી આવે છે, માનસી આવે છે, એટલે 6 મહિના પછી એના પિયરથી એની સાસરી આવે છે. તો રોશનનો ફોન હતો કે થોડું ઘર થોડું ડેકોરેટ કરવાનું છે. તો એ કાલે સવારે આવે છે, મને નહીં ખબર એ આવશે ત્યાં લગીને હું અહીંયા હઈશ કે નહીં આવું, બટ તો બી ટ્રાય કરીશું કે માનસીને એમને મળીને જઈએ એમ. તો અમારે થોડું છે ને ઘર ડેકોરેટ કરવાનું છે એનું. તો અમે હું રોશન અને ચિરાગ થોડો સામાન લેવા જઈએ. તો આવી બધી વસ્તુમાં છે ને મને બહુ મજા આવે. લોકોને સરપ્રાઈઝ આવવાની હોય, થોડું ડેકોરેશન કરવાનું હોય તો એ બધા છે ને મને બહુ જ મજા આવે. આવી અને અમે રાતે થોડું પેકિંગ કરીશું. ઓલવેઝ અમે છે ને રાતે જ પેકિંગ કરીએ, ખબર નહીં કેમ. અને રાતે પેકિંગ કરતાં કરતાં છે ને અમારા બેનનો ઝઘડો થઈ જાય. ચિંટુ પ્લીઝ આજે મારો ઝઘડો નહીં કરતો. ઓકે, આ છે ને થોડી નાની ટ્રીપ છે, તમને કહી દઉં. તું બી બોલી ગયો એટલે મારે કહેવું પડશે કે આ છે ને થોડી નાની ટ્રીપ છે. પેલી 8-9 દિવસની હતી, બટ આ 10-12 દિવસની ટ્રીપ હતી. એટલે 10-12 દિવસ નથી, 9 દિવસ હતા. 10 દિવસ આપણને આવે જવાનું મને ખબર છે ને, પણ એ ટ્રેનની નહીં ગણવાની, ચાલ ને હવે ઘરથી ઘર ગણવાનું હોય. કોઈ નહીં, સમજી લો અમારી છે ને 4-5 દિવસની ટ્રીપ છે. એના માટે થોડા ઘણા મેં કપડાં થોડા મેં છે ને પહેરીને બી જોઈ લીધા છે કે લાઈક કયા દિવસે શું પહેરું શું નહીં. નૈનીતાલની જેમ પહેલાં આગલે દિવસ મેં બધું છે ને તૈયાર થઈને મને એવું છે કે રેડી થઈને પછી હું બધા કપડાં મૂકું કે જો જ્વેલરી કઈ આવશે શું આવશે એ બધું. તો ચાલો પહેલાં છે ને રોસાનો ફોન આવે એટલે અમે લોકો જઈએ સામાન લેવા માટે. તો ખાલી આ છે સ્ટીકર છે, આ બલૂન વાળું છે, ઇટ્સ અ ગર્લ વાળું. એક આવ્યું છે લારી વાળું, આ લારી જો એક આ બી છે, ઇટ્સ અ ગર્લ વાળું. બહુ બધા છે ઇટ્સ અ ગર્લ વાળું. વેલકમ બેબી વાળું. તો રોશન આપણે આ એકલું અંદર હોલમાં કરી દઈશું. આ તો જો અમે છે ને આટલા સ્ટીકર કાઢ્યા છે, બટ અમારે 3માંથી છે ને કોઈને ખબર નહીં પડતી કે એમનું ડેકોરેશન કરવું એમ. અમે 3 જણા છે ને લોસ્ટ થઈ ગયા છે. અમને બિલકુલ બી નહીં ખબર પડતી કે શું ડેકોરેશન કરાવવું શું નહીં. તો અમે લોકો છે ને એવું વિચાર્યું કે કોઈ માણસ આવીને સવારે કરી જશે, કેમ કે આટલી 4 વસ્તુમાં તો શું કરાવવું શું નહીં બિલકુલ બી નહીં ખબર પડતી. તો એમણે કીધું કે અમારો માણસ આવીને સવારે કરી જશે. તો એને ફોટા મોકલ્યા છે, હવે લેટ્સ સી કે એનો શું આન્સર આવે છે. જો મેં છે ને રેકમેન્ડ આ કર્યું છે કે આમાં છે ને બ્લુની જગ્યાએ પિંક કલર આવી જશે. તો જોઈએ કે આવું થઈ જાય. ચિંટુ એવું ના કરીશ તું. આ મારો મેકઅપનો સામાન છે પણ આ તો જોઈએ મને બતાવી વ્યુઅર્સ ને હું કહું. આ પોતે આખું પાઉચ બધું ભરીને પણ આમાં ખાલી મેકઅપનો સામાન છે. પહેલા સાંભળી લે, આ બધું તારો મેકઅપનો સામાન બધો ભરી દીધો. આ તારો પાઉચ બંધ. હવે મેં કીધું આ પાઉચ હું લઉં આ બધું. બટ આ પાઉચમાં સોપ ને એવું આવશે એટલે મેં આપણા બેવનું આવશે બરોબર, એટલે બોલીશ ને કે મારે એકલાનો આવશે. અરે પણ આ જીબ્લોક માંથી કશું ના કે મેં તને ખાલી તેલની શીશી મૂકવા માટે આલ્યું છે. જોને આ મારી મચડીને મૂકે છે. મેં કીધું સાબુ ને સોપ ને બધું છે ને આપણું આમાં મૂકી દે. ચિંટુ પણ આ બે પેકિંગ થઈ ગયા છે તો સાબુ ને સેવા મૂકે મારું છે ને ચાલુ થઈ ગયું છે. જો બેગ પેક કરવા માટે મૂકેલી છે ને આને આ બધું ચાલુ. પણ મેં તને એમ કહું છું કે આમાં છે ને એટલે પેલી બબાલ આપણી 15-20 દિવસ પણ એમ કહું છું આમાં છે ને સોપ ને થેલી વાળું મૂકજે. આમાં તને ખાલી જીબ્લોક તેલની આટલામાં ખાલી 2 સોપ મૂકીશ. 2 સોપ છે, મારું લોશન ને બધું નહીં આવે અંદર. બધું તારું જ ભરવાનું છે. તારું નહીં, તું બી યુઝ કરું લોશન નહીં કરતો. તો તારે ખાલી તેલની શીશી ના માટે આલ્યું ને આવું ખાલી બસ. તો પછી અમાર મેકઅપ નું ખાલી પાઉચ રહેવા દે. ખાલી કરીને બધું તો ભર રાખ્યું છે અંદર. એવું ના કરી. આ છે ને ઓલવેઝ આવું જ કરે. તું જા ખાઈ આજે ને ખાવાનું બાકી છે. જા હું પેક કરી દઉં છું. બધા હવે 2 જણા પેકિંગ કરે એટલે આવું જ થાય અમારી જોડે. જા તારો સામાન તો વધારે લઈ લે, મારા માટે કઈ તો રાખે નહીં. આવું પાઉચ બીજા છે એવું? હા છે, આલો છું. તો હું બધા 5-6 પાઉચ ઘરમાં લઈ આવી. આ મને છે ને નવરાત્રીના ગિફ્ટમાં મળેલું. ઓકે, નીચે જે આલેલી ને બધી ગિફ્ટો એમાં પાઉચ મળેલું છે અને મેં ઓન કરેલું છે. છે ને પેકિંગ કરીએ છીએ અને તમને કહું ડેકોરેશનનું છે મારું થઈ ગયું છે. અમે 3 જણા એવા બાગાન જેમ આમથી આમ વાતો કરતા હતા. અડધો કલાક થઈ ગયો ને આપણને.
તો શું કેટલું મેં કામ કર્યું છે એમાં એટલા લોકોને ફોન કર્યા છે લાઈક ડેકોરેશન કેટલું બધું ફોટો એટલે ડેકોરેશન વાળાને ફોન કરે છે કે અમારે આવું જોઈએ છે આમ જોઈએ તો થોડું બજેટ ઉપર જતું તો થોડું આમ થઈ જતું હતું બટ અમને એમ કે અમે કરી લઈશું જાતે એમ બટ થાય એમ નથી કેમ કે બેબી ઓફકોર્સ ક્રિધાનીનું કરવાનું છે ડેકોરેશન તો બેબી ગર્લ 4-5 ફુગ્ગા લગાવીને તો એવું થાય નહીં તો અમે લોકોએ બહાર આવી દીધું છે ડેકોરેશન કરવા માટે એ લોકો કાલે સવારે આવશે રોશનને ત્યાં અહીંયા ઉપર જ રહે છે તો હું કાલે સવારે જઈશ એ લોકો ડેકોરેશન કરશે ત્યારે જોવા કે કેવું કર્યું છે ને કેવું નહીં મારી જવાબદારી છે તો હું કાલે સવારે જઈશ જોવા અને માનસી બી બપોરે આવવાની છે ત્યાર પછી હું નીકળવાની છું તો આપણે ક્રિધાની અને માનસીને મળીને જઈશું તો મીનવેલ અમે લોકો અહીંયા કરી દઈએ પેકિંગ આ વખત છે ને અમે એક જ બેગ લીધી છે નો મોર બેગ્સ ખાલી એક જ બેગ લીધી છે કેમ કે અમે લોકો બાઇક કાર જવાના છે જ્યાં બી જવાના છે ત્યાં તો હું અહીંયા પેકિંગ કરી દઉં તમને હું કાલે સવારે મળીશ ફાઇનલી આજે છે ને નેક્સ્ટ મોર્નિંગ છે અને ઉપર છે ને બલૂનવાળા આવી ગયા છે મને છે ને રોશનને ફોન કર્યો છે તો હું ચેક કરવા જાઉં છું કે બલૂનવાળા કેવું ડેકોરેશન કરે છે જો આ લોકોને વારે નહીં લાગતી ને આપણે અમે 3 કરવા બેઠા હોત તો કેટલી વાર લાગતી વાહ રોશન આપણે વિચાર્યું તો એવું જ થયું હા કલર એવો જ છે સેમ બહુ થઈ ગયું આટલું તો હવે ના આવે તારો દરવાજો બી નહીં ખુલે હા બસ અહીંયા લગાડી દેજો અહીંયા બી અહીંયા લગાડી દેજો વાહ કલર તો વિચારવામાં કે કયો કલર રાખો જો મેં 3 હોત ને તો આવું ડેકોરેશન જ ના થયું હતું તો થોડા ક્રિધાની ફૂલી ગઈ હા અમે જેવું વિચારેલું ને એવું જ થયું છે સી ને ઇટ્સ અ બેબી ગલવાળું અહીંયા આવ્યું આ એન્ટ્રન્સ છે અને અંદર આ થોડા બલૂન લગાવે છે જો તમે વર્ષે ખર્ચો આવશે હા આવો હવે કોને દાદા વર્ષે ખર્ચો આવશે આવો હવે બર્થડે પર વસ્તુ મેં છે ને ક્યારે કોઈનામાં કશી કરી નહીં લાઈક મેં કંઈક લખવાનું ટ્રાય કર્યું છે લાઈક વેલકમ લખવાનું ટ્રાય કર્યું છે નાઈ ધોઈને પહેલી અહીંયા કરાવી હતી હજુ મારે થોડું પેકિંગ બી બાકી છે તો પહેલાં છે ને માનસીનું બધું લપટાઈ દઈએ આમ હું બહુ એક્સાઇટેડ છું ખબર નહીં એને ખબર છે કે નહીં રોશને કીધું છે કે નહીં મને એ બી નહીં ખબર બટ જેવું જોઈતું હતું ને એવું થઈ ગયું ખરું તો હું આ બધું કામ પતાવી દઉં પહેલાં મારું જેનું ફાઇનલી ડેકોરેશન થઈ ગયું છે લાઈક મને જેવું આવડ્યું છે એવું મેં કોશિશ કરી છે લાઈક થોડું ડેકોરેશન કરવાની થોડું હાર્ટ બનાવવાની ટ્રાય કર્યું છે બટ મને લાગતું નહીં કે હાર્ટ લાગે છે બટ અમારા રાધાનું બેડ તો બતાવવાનું ભૂલી ગયેલી જો રેડી છે અહીંયા થોડા ઘણા છે ને બલૂન્સ અમે નાખ્યા છે અહીંયા આગળ એકદમ પરફેક્ટ ડેકોરેશન છે હવે આ લિફ્ટ અમારી છે ને બંધ છે નહીં તો અહીંયાથી આમ ડેકોરેશન કરવાની હતી અમારી આ લિફ્ટ ચાલુ છે અહીંયાથી તો અમારે છે ને ઘરમાં ફૂલ બહુ ઓછા જો યુઝ કરવા હતા કેમ કે એમાંથી છે ને જીવાતને બહુ નીકળી એટલે અમે બલૂન્સનું ડેકોરેશન કર્યું છે ખાલી વેલકમવાળું ખાલી પાંદડીઓ બહાર મૂકી છે બસ ડેટ સીટ બાકી આખું બલૂનનું ડેકોરેશન કર્યું છે હવે આ માલતી આંટી આવી ગયા હવે માનસી આવશે મેં રોશાને કીધેલું નીચે પહોંચો ને એટલે મને છે ને ફોન કરી દે સારું છે રડતી નહીં નીચે કર हाँ नीचे कर सेकंड दिया अरे ઓ રાધા તાર માટે ડેકોરેશન કેટલું બધું કર્યું છે અમે જો કાલના હું ને પપ્પા ને લાગેલા હતા બધાની ઓળખાણ રાખવાની અડધી અડધી કરો અડધી અડધી
જો તારો નાનો નાનો બેડ આવા સોંગ સંભળાવા છે તાર કશું કશું मोहब्बत है ये उम्र है काम वो બંધ કરી મિનિટ તો ફાઇનલી અમે લોકો છે નીકળી ગયા છે અમારી ટ્રીપની શરૂઆત થઈ ગઈ છે અમારી છે ને રાધા બહુ જ રડતી હતી તો કઈ ફોટો ને એવું કશું ના બિચારી માનસી અંદર ગઈ કપડાં બપડા બિચારીને કાઢ્યા એને છે ને કંકુ પગલા ને એવું કર્યું તરત એને રડવાનું ચાલુ કરી દીધું અમારા નીકળતા પહેલા બહુ સારું એવું કામ થઈ ગયું કે એક રીધાની આવી ગઈ છે મારી બ્લોગની નવી મેમ્બર આવી ગઈ છે હવે તો બસ અમારી ટ્રીપની શરૂઆત થઈ ગઈ છે અહીંયાથી અને હું તમને છે ને કહી દઉં કે મારે છે ને બહુ સસ્પેન્ડ નહીં રાખવું નહીં તો છે એ તો કાલે આપણે પહોંચીશું ત્યારે કહેવાનું ક્યાં પહોંચીએ છીએ નહીં કહેવાનું હમણાં ઓકે ના કહું નહીં કે છે સસ્પેન્ડમાં બધા મારા વ્લોગ છે ને થોડા સ્કીપ કરીને જોયા કે અચ્છા ક્યાં જતી હશે સસ્પેન્ડમાં મજોડ છે ને એવું બહુ થાય છે નહીં લોકો જોશે હું રિક્વેસ્ટ કરજો બધાને બધા આખો બ્લોગ જોજો આખો તો મજા આવશે ઠીક છે ચલો ચિરાગને કહેવાથી હું કહેતી નથી કે ક્યાં જઉં છું બટ થોડી હિન્ટ આપી દઉં કે અમે તો કોઈ કામથી અમે લોકો ત્યાં જઈએ છીએ અને અમેરિકાથી મારા માસા અને એમની છોકરી આવી છે તો એ લોકોને બી મળવાનું છે બસ અહીંયાથી અમારું ડેસ્ટિનેશન છે ને મારું ઘર છે લાઈક અમે લોકો પહેલાં આણંદ જઈશું અને એ લોકો બધાને મળીશું અમારો નાઇટ સ્ટે છે ને મારા ઘરે છે અને આફ્ટર કાલે અમે સવારે મોર્નિંગમાં ત્યાંથી નીકળીશું અમારી ફાઇનલ મારી ટ્રીપ પર કે અમે લોકો ક્યાં જવાના છે તે અમે જઈએ છીએ મારા ઘર તરફ તો લેટ્સ ગો આ બ્રેકની બહુ જ જરૂર હતી કેમ કે મારો છે ને ટાઈમ થઈ ગયેલો 4:30નો અને અહીંયા છે ને ગોલ્ડન બ્રિજ આગળ બધા છે ને સ્ટોલ છે તો ગોલ્ડન બ્રિજ બંધ કરી દીધો છે આટલા વર્ષોથી જે બ્રિજ ચાલુ હતો તો એ બ્રિજ છે ને અત્યારે બંધ કરી જો બ્રિજને છે ને દરવાજા મારીને લોક મારી દીધો છે તો વિચારો કેટલા વર્ષોથી બ્રિજ ચાલુ હતો અંગ્રેજોનો જમાનાનો બનાવેલો અત્યારે એ લોકોએ બંધ કરી દીધો છે તો મેં આની છે ને રીલ જોઈ એટલે મેં અત્યારે જોયું બટ સાચેમાં બંધ છે દરવાજા મારીને લોક મારી દીધો છે અને તમે જોજો મને બહુ જ ઊંઘ આવતી હતી એટલે મેં ચિરાને કીધું મને છે ને ચાની જરૂર છે હવે તમે લોકોએ ચા પી લીધી છે જે લોકો અહીંયા નાસ્તો કર્યો તો પ્લીઝ મને કમેન્ટ કરજો કે તમે લોકો અહીંયા ચણાચોળ ને દાળ ખાધી છે કે નહીં આગળની તો અમે લોકો જઈશું સીધા મારા ઘરે નો સ્ટોપ કંઈ સ્ટોપ નહીં આવે વચ્ચે હવે સીધું કાવીઠા ઉપડવામાં આવશે લોકો છે ને નવા હાઈવે પર આવી ગયા છે મુંબઈ દિલ્હી હાઈવે કહેવાય ને મુંબઈથી દિલ્હી એક્સપ્રેસ હાઈવે આ શું હાઈવે બનાવ્યો છે ભાઈ હું બી ફર્સ્ટ ટાઈમ અહીં ચિરાગ હમણાં આવ્યો તો વચ્ચે તેણે જોયો છે બટ મને આ કેવું ફીલ થાય ખબર ચિંટુ મને કે આપણે દ્વારકા જતા હોય ને ત્યાં આગળ છે ને આવો રોડ આવે છે મને ઓલવેઝ છે ને ખબર નહીં ક્યાંક આવો જગ્યાએ જાઉં તો મને દ્વારકા જ યાદ આવે જો એટલો મસ્ત હાઈવે થઈ ગયો છે માંડ છે ને 4 થી 5 ગાડી આગળ છે આખો રોડ ખાલી છે અહીં આગળ ઓકે આપણી સ્પીડ બી બતાવે છે 87 હજી સુરતથી ચાલુ થઈ જશે ને તો અમને આણંદ આવતો વાર જ નહીં લાગે તો બહુ મસ્ત હાઈવે બની ગયો છે તો હવે અહીંયાથી અમને કલાક બતાવે છે ઘરે પહોંચતા અમને કલાક થઈ જશે હજી હું આવી ગઈ છું ઘરે અને આઈને તરત છે ને હું જમવાનું બનાવવા લાગી પડી છું કેમ કે મમ્મી છે નહીં મમ્મી માસા અને માસીની છોકરી જે કાજલ આવી છે તો એમના જોડે છે ને બરોડા ગયા છે પપ્પા મેરેજમાં જમીને આવવાના છે તો હું ચિરાગ અને ખાલી ભાઈ જ જમવામાં છે તો અહીંયા બટાકાનું શાક બનાવું છું અને ડુંગળીનો પુલાવ બનાવું છું તો ફટફટા બનાવી દઉં કેમ કે ખબર નહીં મમ્મી લોકો ક્યારે આવશે તો જો આજે કદાચ કાજલને એમને મળાશે તો હું તમને મળાઈશ નહીં તો પછી કાલે અમે લોકો જવાના છે ફરવા એ લોકો બી અમારી સાથે આવવાના છે લાઈક અમે લોકો એમની સાથે જવાના છે એવું છે તો આ ટ્રીપના સ્પોન્સર છે ને કાજલ ને માસા છે તો અમે લોકો એમની સાથે જવાના છે જ્યાં બી જવાના છે ત્યાં તો હું છે ને જલ્દી જમવાનું બનાવી દઉં કેમ કે બહુ જ ભૂખ લાગી છે અને અહીંયા છે ને ગામમાં બધું સન્નાટો થઈ ગયો છે 7:30 થયા છે તો બધું બધાના દરવાજા છે ને આમ બંધ થઈ ગયા છે અને હું હજી જમવાનું બનાવું છું તો સ્ટીલ બધું બનાવી દઉં પછી તમને મળું તો આજે હું ચિંટુ છે ને ફર્સ્ટ ટાઈમ આવી રીતે જમવા બેઠા છે લાઈક અમે બંને છે ને એક જ ડીશમાં ખાઈએ છીએ લગ્નના આટલા વર્ષો પછી હવે પહેલી જૂઠો ના બોલીશ
જુઠ્ઠું બિલકુલ બી ના બોલીશ. કેટલી વાર ખાધું છે ક્યારે ખાધું? લગનોમાં એના વગર ક્યારે ખાધું છે? અરે કેટલી વાર ખાધું છે. આજનો દિવસ એવું છે. હા, આજે બપોરે બી મેં છે ને ચીરાની ડીશમાંથી જ ખાધું. મેં ચીરા આજે હું તારી ડીશમાંથી જ ખાઈશ. તો આજે બી અમે બંને એક જ ડીશમાં જમીએ છીએ. છે ને થોડી આણંદમાં થોડી ઠંડી ઠંડી લાગે છે ને પાણી બી છે ને થોડું ઠંડુ ઠંડુ છે. તો ફીલ થોડી આમ ઠંડીવાળી ફીલ થાય. કેમ કે સુરતમાં છે ને આટલું ઠંડુ નહીં લાગે. અહીંયા આણંદમાં અને બી ગામડામાં વધારે ઠંડુ લાગે. તને ઠંડુ નહીં લાગ્યું? તો પછી ઠંડુ લાગ્યું ને તને? તો પછી તો બી ચડ્ડો પહેર્યો જાણે. અને કહી દઉં કાલે અમારે છે ને અર્લી મોર્નિંગ જવાનું છે. તો આજે અમે વહેલા સુઈ જઈશું. મમ્મીનું હજુ કંઈ જ ઠેકાણું નથી કે મમ્મી આવવાની. એને 9 વાગી ગયા છે અને એ લોકો છે ને કદાચ લેટ આવશે. તો એ મમ્મીને બી હું તમને કાલે જ મળીશ. પપ્પા લગ્નમાં ગયા છે. તો હું ને ચિંટુ બે જ છે. ભાઈ હજી આવ્યો નથી. તો અમે બંને જમી લઈએ અને પછી મમ્મીની થોડી ઘણી વેઇટ કરું. આવે તો ઠીક છે. બાકી હમણાં એનો ફોન આવે કે થોડું મને છે ને લેટ થશે. તો મેં કીધું ઇટ્સ ઓકે, કંઈ નહીં, અમે લોકો જમીએ અને પરવાની થોડી વાર બેસીશું. તો આવી ગઈ છું સુવા. મેં અહીંયા બેડ રેડી કરી દીધો છે. બટ લાગે છે થોડી ઠંડી અને મને બિલકુલ બી નહીં ખબર કે મમ્મી બ્લેન્કેટ કંઈ મૂક્યા છે. હવે મમ્મીને આવે ને ત્યાં લાગે મને ખબર નહીં પડે કે બ્લેન્કેટ મૂક્યા છે. મેં બધા કબાટ ખોલીને જોઈ લીધા છે મમ્મી જ્યાં જ્યાં મૂકે છે ત્યાં. બટ હજી મને મળ્યા નથી. તો એ બ્લેન્કેટ વગર મને ઊંઘ નહીં આવે. અને મમ્મીએ કીધું રસ્તામાં જ છું, આવું છું. 2 થી 3 ફોન કર્યા મેં કે આવું છું. બટ હવે લેટ્સ સી કે ક્યારે આવે છે. આવે પછી જ મને ઊંઘ આવશે. કેમ કે મને ઉડ્યા વગર છે બિલકુલ બી ઊંઘ નથી આવતી. તો આ બ્લોગ છે ને હું એ જ એન્ડ કરું છું. કેમ કે બ્લોગ થોડો મોટો થઈ ગયો છે આ. તો આપણે કાલના બ્લોગમાં મળ્યા. તમને બધાને કાલે મળાવીશું કે અમે લોકો ક્યાં ક્યાં જઈએ છીએ અને કોની સાથે જઈએ છીએ અમે. તો એ બધું છે ને કાલના બ્લોગમાં આવશે. તો ટિલ દેન ડુ લાઇક, શેર એન્ડ કમેન્ટ. પ્લીઝ લાઇક કરવાનું બિલકુલ બી નહીં ભૂલતા. અને પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો કે તમને આ બ્લોગ કેવા લાગે છે. ટિલ દેન ડુ લાઇક, શેર એન્ડ કમેન્ટ. બાય બાય. હવે નેક્સ્ટ બ્લોગમાં મળ્યા.